સુરત ખાતેથી રેલી ભવ્ય સ્વરૂપે સમર્થકો સાથે નવસારી જઈને કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ ભરશે। ફોર્મ ભર્યા બાદ નવસારીના મટવાડથી દાંડી ખાતે પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરશે। ગાંધી વિચારધારા ધરાવતા ઉમેદવાર નૈશદ દેસાઈ ગંજી ધોતી અને હાથમાં લાકડીનો પહેરવેશ પરિધાન કરી અનોખા અંદાજ સાથે પોતાનું નામાંકન પત્ર ભરવા જશે। નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ આજે 19 એપ્રિલના રોજ સુરતથી તેમના સમર્થકો સાથે નવસારી ખાતે ભવ્ય રેલી આકારે પહોંચી ફોર્મ ભરશે। ત્યારબાદ નવસારીના મટવાડ શાળા કમ્પાઉન્ડથી દાંડી ખાતે પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી નવસારી લોકસભા મતવિસ્તારના મતદારોને ગાંધીજીની વિચારધારાનો સંદેશ આપશે। નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સંગ્રામ પરિવારમાંથી આવતા નૈશદ દેસાઈ આજે શુક્રવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફાર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અને અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પ્રસ્થાન કરી સુરત શહેરના અંબાનગર, સોસિયો સર્કલ, ઉધના 3 રસ્તા, દક્ષેશ્વર મહાદેવ મંદિર થઈને ભેસ્તાન 4 રસ્તા, સચિન કંસાળ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પહોંચી તેમનું લોકસભા ઉમેદવાર તરીકેનું નામાંકન ભરશે। આ પહેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટેના લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરશે। ગઠબંધનના ઉમેદવાર નૈશદ દેસાઈ ફોર્મ ભર્યા બાદ નવસારીના મઢવાડ ખાતે શાળા કમ્પાઉન્ડથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ 1930ના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ અપાવવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મતવિસ્તારના મતદારોને સંદેશ આપશે। અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આ વખતે ખૂબ રસપ્રદ બની રહેવાની છે। એક બાજુ મુખ્ય હરીફ ઉમેદવાર પાસે સત્તા સંપત્તિ અને કાર્યકરોની ફોજ છે, તો બીજી બાજુ સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી આવતા પરિવારના ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ છે, જેમની પાસે સંપૂર્ણ સાદગી છે। ત્યારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પરિણામ કોઈ પણ મુખ્ય બે રાજકીય પક્ષ પૈકીના ઉમેદવારની તરફેણમાં આવે, પરંતુ એક વાત ચોક્કસ છે કે નવસારી લોકસભા બેઠકની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની શક્યતા જણાઈ રહી છે।